નમસ્કાર દર્શક મિત્રો, પોઝિટિવ ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવાડિયા। વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વોરિયર્સ દ્વારા કેન્સર પીડિતાઓ માટે એક જનજાગૃતિ અનોખી પહેલ કરાઈ છે। કેન્સર એટલે રોગનું નામ સાંભળીને કોઈ પણ વ્યક્તિ જીવન હારી જાય છે, પરંતુ અમદાવાદની એક સંસ્થા કેન્સર કેર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ કેન્સરને કેન્સલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે, જેના માટે તેઓ જનજાગૃતિ ફેલાવવા માટે 13 જેટલા કેન્સર વોરિયર્સ દ્વારકાથી સોમનાથ સુધીનો દરિયાઈ માર્ગ હોડીમાં પસાર કરીને સોમનાથ પહોંચ્યા છે। તેઓએ પુસ્તકનું વિતરણ, શાળામાં કેમ્પો સહિતનું પણ આયોજન કર્યું છે। ત્યારે સોમનાથમાં સંસ્થા અને કેન્સર વોરિયર્સ સાથે મળી ધ્વજારોહણ કર્યું હતું। VS9 ન્યૂઝ સાથે ઉસામે રાવડા, ગીર સોમનાથ। ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા મૈયાની જન્મ જયંતિ ભક્તિભાવથી ઉજવાઈ હતી। મહાસુદ સાતમના દિવસે ગાયત્રી દત્ત આશ્રમ અને સમસ્ત ગામ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં કળશ યાત્રા, શોભાયાત્રા, યક્ષ પૂજા અને મહાઆરતીનો સમાવેશ થયો હતો। નર્મદા નદીના કિનારે નાવડી પુલ બાંધીને 350 મીટર લાંબી ચુંદડી નર્મદા મૈયાને અર્પણ કરાઈ હતી। ત્યારે પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને નમામિ દેવી નર્મદેના સુરો સાથે નર્મદા નદીના કાંઠા ગુંજી ઉઠ્યા હતા। VS9 ન્યૂઝ સાથે નિમેશ ગોસ્વામી, ઝઘડિયા। ખોડલધામ ખાતે યુવા સમિતિ દ્વારા કન્વેનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ખોડિયાર જયંતિ હોવાથી આયોજન કરાયું હતું। ત્યારે કન્વેનર મીટ સાથે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। VS9 ન્યૂઝ સાથે તુષાર બાલિયા, જેતપુર। ગીર સોમનાથના ભાલકા તીર્થ નજીક આવેલા શ્રી નિરાલી ખોડિયાર મંદિરે ખોડિયાર જયંતિની ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે મંદિરના મહંત વજનદાસ બાપુએ શ્રી નિરાલી ખોડિયાર મંદિરે ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે હજારોની સંખ્યામાં બાળકો સાથે તેમજ ભક્તોને મહાપ્રસાદનું આયોજન કર્યું હતું। સાથે ખોડિયાર માતાજીને શૃંગાર તેમજ મહાઆરતી, પૂજા અર્ચના, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા। VS9 ન્યૂઝ સાથે ઉસામે રાવડા, ગીર સોમનાથ। કાલાવાડ તાલુકાના નિકાવા ગામની વીડી વિસ્તારમાં ધાર ઉપર આઈ શ્રી ખોડલ માતા બિરાજમાન છે। ત્યારે ખોડલ માતાનું આ પૌરાણિક મંદિર આવેલું છે। ત્યારે આ મંદિરને દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે। ખોડિયાર જયંતિ નિમિત્તે દેવાદાર ખોડલ માતાજીના મંદિરે બટુક ભોજનનો કાર્યક્રમ ગોઠવાયો, તેમજ ઘણા શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા। બિરાજમાન આઈ શ્રી ખોડલ માતાજીના મંદિરે ભવ્ય આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। ત્યારે આરતીમાં માય ભક્તોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા। VS9 ન્યૂઝ સાથે વિમલ બારોટ સાથે હિતાટ બારોટ, નિકાવા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને દેવગઢ બારિયા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી। દેવગઢ બારિયા PIB કે ચાવડાની આગેવાની હેઠળ ફ્લેગ માર્ચ આયોજન કરાયું। દેવગઢ બારિયા નગરપાલિકા વિસ્તારમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું। આગામી 16 તારીખે દેવગઢ બારિયા નગરપાલિકાની ચૂંટણી અનુલક્ષીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરાયું, જેમાં સેન્સિટિવ બૂથ એરિયાની પણ પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવી અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુથી દેવગઢ બારિયા પોલીસ સજ્જ છે। VS9 ન્યૂઝ સાથે મુસ્તાક મફત, દેવગઢ બારિયા। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો VS9 ન્યૂઝ। નમસ્કાર।